હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે બે ત્રણ સ્ટુડન્ટ્સના કોલ આવ્યા કે જીટીયુમાં અમુક એક્ઝામના નિયમ બદલાવેલા છે અને આ એક્ઝામના જે રૂલ્સ બદલાયા છે એ આખો સર્ક્યુલર મને એમણે મોકલ્યો અને યસ, આપણે એના વિશે આજે ડિસ્કશન કરવાના છીએ. અમુક સ્ટુડન્ટ્સના સારા હિત માટે જીટીયુએ ડિસિઝન લીધેલા છે જેના વિશે આપણે ડિસ્કસ કરશું વિથ એક્ઝામ્પલ. એટલે કે 2021 વિન્ટર 2021 પહેલાનો શું નિયમ હતો અને વિન્ટર 2021 પછીનો શું નિયમ છે એ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એટલે જેટલા પણ જીટીયુના સ્ટુડન્ટ્સ છે, ડિગ્રીના હોય, ડિપ્લોમાના હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, કોઈ પણ હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે આ લાગુ પડશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે બધી ઓથેન્ટિક ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળતી રહેશે. અને ડિગ્રીમાં 100 પોઈન્ટ એક્ટિવિટી આવે છે. આ જે 100 પોઈન્ટ એક્ટિવિટી આવે છે એમાં તમારે અલગ અલગ કોર્સીસ કરવાના હોય છે વિથ સર્ટિફિકેટ. તેઓ ફ્રી ઓફ કોસ્ટ એક કોર્સ છે, જે કોર્સ તમે લોકો ફ્રીમાં લઈ શકો છો. આમ 1000 રૂપિયાનો છે, પણ આમ જો તમે, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્રોસિજર મૂકી દઉં છું, જો તમે એ પ્રોસિજર ફોલો કરશો તો ફ્રી ઓફ કોસ્ટ તમે લોકો એ કોર્સમાં કરાવી શકશો રજિસ્ટ્રેશન અને તમે એ 100 પોઈન્ટમાં યુઝ કરી શકશો. રાઈટ? તો મિસ ના કરતા એ કોર્સની લિંક પણ નીચે મૂકી દઉં છું, એઝ વેલ એઝ એની પ્રોસિજર જે છે એ પણ નીચે મૂકી દઉં છું. ઘણા બધા સ્ટુડન્ટ્સ તો અત્યાર સુધી એનરોલ થયા છે અને શોર્ટ ટાઈમમાં આ જતું પણ રહેશે, તો આ વસ્તુ તમે લોકો મિસ ન કરતા. ઓકે, હવે આ જીટીયુનો સર્ક્યુલર જે છે એ અહીંયા આગળ 12 એપ્રિલ 2022, ધ્યાનથી સમજજો, વિથ એક્ઝામ્પલ તમને સમજાવીશ, જેના કારણે તમે લોકોને ખબર પડશે કે રિગાર્ડિંગ વેરિયસ રિફોર્મ્સ ઇન ધ બેનિફિટ ઓફ સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે અમુક જે નિયમો ચેન્જ કર્યા છે એ અહીંયા આગળ આખા સર્ક્યુલરમાં લખેલા છે, જે હું તમને વન બાય વન ડિસ્કસ કરીશ એટલે તમને ક્લિયર થઈ જાય. નીટ એન્ડ ક્લીન તમને ક્લિયર થશે. આમાં તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. એમાં પહેલો નિયમ શું કહે છે? SPI is calculated and printed in every grade sheet issued by each semester irrespective of number of attempts for all the results which are declared from July 2021. ઘણા બધા લોકોને ખબર નહીં પડે કે આ કહેવા શું માંગે છે, ઓંગળ પોંગળ્યું થાય છે. પણ ફોર એક્ઝામ્પલ તમે જીટીયુ ની અંદર સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી ચેક કરશો તો એમાં ધારો કે કોઈ છોકરો ફર્સ્ટ સેમેસ્ટરમાં છે અને ફર્સ્ટ સેમેસ્ટરમાં હોય અને ફર્સ્ટ સેમેસ્ટરમાં એને 2 સબ્જેક્ટમાં ફેલ થાય છે અને 2 સબ્જેક્ટમાં ફેલ થાય છે અને અગેન 2 સબ્જેક્ટમાં ફેલ થયા પછી એ 2 સબ્જેક્ટની એક્ઝામ ફરીથી આપે છે. તો ફરીથી આપે છે અને એમાં ક્લિયર થઈ જાય છે. તો જ્યારે ફરીથી આપે છે અને ક્લિયર થઈ જાય છે તો એના જે SPI જે છે એ સેમેસ્ટરના એ અપડેટ થતા નથી, ખાલી CPI જ અપડેટ થાય છે. આ એક્ઝામ્પલ છે જે વિન્ટર 2021 પહેલાની વાત છે. જો તમે સ્ટુડન્ટ છે, એક એક્સ સ્ટુડન્ટ છે જેને ફર્સ્ટ સેમેસ્ટરમાં એક્ઝામ આપી, એમાં 2 સબ્જેક્ટમાં ફેલ થયો, તો એના SPI ઓછા હશે અને CPI જે હશે હશે. હવે 2 સબ્જેક્ટમાં ફેલ થયો છે તો 2 સબ્જેક્ટની એક્ઝામ ફરીથી આપી, એમાં પાસ થઈ ગયો, તો એના SPI પણ ઇન્ક્રીઝ થાય અને CPI પણ ઇન્ક્રીઝ થાય. પણ જે SPI ઇન્ક્રીઝ થયેલા હોવા જોઈએ એ આ લોકો બતાવતા ન હતા, જેના કારણે દરેક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતો હતો કે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર મારા કેટલા SPI છે, કેમ કે મેઇન એક્ઝામમાં જે SPI આવતા હતા એ ફેલ કન્સિડર કરીને આવતા હતા. તો હવે તો હું પાસ થઈ ગયો, એ પર્ટિક્યુલર સેમેસ્ટરમાં મારે કેટલા SPI છે એ ખબર નથી પડતી, કેમ કે અહીંયા આગળ બ્લેન્ક લખેલું આવતું હતું. પણ હવે વિન્ટર 2021 પછીનો એક એક્ઝામ્પલ તમને આપું. એક સ્ટુડન્ટ છે જેણે 2 બેકલોગ હતા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર અને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર બેકલોગ હતા એ ક્લિયર કર્યા, એને ક્લિયર કરી નાખ્યા, તો એને SPI પણ બતાવશે અને CPI પણ બતાવશે અને હવે SPI પણ બતાવશે. તમે જોઈ શકો છો હવે અહીંયા SPI બતાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે એ છોકરાને ખબર પડી ગયા કે મેં આ 2 સબ્જેક્ટ ક્લિયર કર્યા, તો 2 સબ્જેક્ટ ક્લિયર કર્યા પછી મારા એ ફર્સ્ટ સેમેસ્ટરના SPI 6.89 છે. જ્યારે આગળના કેસમાં તમે 2 સબ્જેક્ટ ક્લિયર કર્યા પછી તમને ખબર નથી પડતી કે એ સેમેસ્ટરમાં તમારા કેટલા SPI છે. એટલે આ રૂલ એક ચેન્જ કર્યો છે. મેં તમે બંને એક્ઝામ્પલ આપ્યા. આ જે રિઝલ્ટ જે છે એ વિન્ટર 2021 પહેલાનું છે અને આ જે રિઝલ્ટ જે છે એ વિન્ટર 2021 પછીનું છે. આ રૂલ ચેન્જ થયો છે. અહીંયા આગળ SPI કેલ્ક્યુલેટ કરીને મૂકશે, જેના કારણે તમે લોકોને તમારા દરેક સેમેસ્ટરમાં કેટલા SPI છે તમને ખબર પડી જશે. એ આ તમારો પહેલો પોઈન્ટ કહેવા માંગે છે કે દરેક સેમેસ્ટરમાં તમારા SPI કેલ્ક્યુલેટ કરીને બતાવશે. એકચ્યુઅલી આપણે આ વિડીયો પહેલા બનાવેલો હતો, પણ એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ જે હતા જે લોકોને ક્લિયર થયું ન હતું, એટલે આ વખતે આપણે એક્ઝામ્પલ સાથે બતાવ્યું, જેના કારણે તમને એકદમ ક્લિયર થાય. બીજો પોઈન્ટ શું કહે છે કે રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ બેઝડ ઓન એક્ચ્યુઅલ માર્ક્સ સ્કોર્ડ બાય ધ સ્ટુડન્ટ્સ ઇન રેમેડિયલ એક્ઝામ ઓફ M, I અને V કોમ્પોનન્ટ. M કોમ્પોનન્ટ એટલે તમારો મિડ સેમેસ્ટર એક્ઝામ કહેવાય, જે 30 માર્ક્સની છે. I કોમ્પોનન્ટ એટલે તમારી
ઇન્ટરનલ વાયવા કહેવાય અને વી કોમ્પોનન્ટ જે છે તમારા એક્સટર્નલ વાયવા કહેવાય. આમાં તમારા જે એકચ્યુઅલ ધારો કે તમે આ મિડ સેમેસ્ટર છે, ઇન્ટરનલ વાયવા છે કે એક્સટર્નલ વાયવા છે, તમે એમાં ફોર એક્ઝામ્પલ ફેલ થાવ છો, તો ફેલ થાવ છો તો તમે ફરીથી એક્ઝામ આપો છો, તો જે મિનિમમ માર્ક્સ હોય એ તમારા થતા હતા કન્સિડર. પણ હવે એની જગ્યાએ જે એકચ્યુઅલ માર્ક્સ તમે રેમેડિયલ એક્ઝામ આપશો ત્યારે જે એકચ્યુઅલ માર્ક્સ હશે એ જ તમારા કન્સિડર થશે, મિનિમમ માર્ક્સ તમારા કન્સિડર નહીં થાય. એ સેકન્ડ પોઈન્ટ તમારો કહે છે. પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોને એવો ડાઉટ હોય છે કે સર આની અંદર ગ્રેસિંગ છે, જીટીયુ ની અંદર ગ્રેસિંગ છે, તો અહીંયા આગળ ચોખ્ખું લખેલું છે કે અહીંયા જીટીયુમાં કોઈ પણ પ્રકારનું ગ્રેસિંગ હોતું નથી. બરોબર. ફોર એક્ઝામ્પલ તમારા મિડ સેમેસ્ટરમાં 30 માંથી 30 આયા અને પેલામાં 70 માંથી 20 જ માર્ક્સ આયા, પણ પાસિંગ માર્ક 23 છે, તો એ લોકો એવું નહીં વિચારે કે આના 30 માંથી 30 છે અને પેલામાં 70 માંથી 20 છે, તો ચલો એને 3 માર્ક આપી દઈએ, બિચારાને પાસ કરી દઈએ. ના, એવું નહીં થાય. એટલે તમારે બધા કોમ્પોનન્ટમાં પાસ થવું પડશે. ઈ એટલે તમારો એક્સટર્નલ કોમ્પોનન્ટ, એમ એટલે તમારો મિડ સેમેસ્ટર કોમ્પોનન્ટ, આઈ એટલે તમારા ઇન્ટરનલ વાયવા અને વી એટલે તમારા એક્સટર્નલ વાયવા. આ બધામાં તમારે પાસ થવું પડે. એક્સટર્નલ એક્ઝામ 70 માર્ક્સની હોય છે, એમાં પાસિંગ માર્ક 23 છે. મિડ સેમેસ્ટર એક્ઝામ એમ કોમ્પોનન્ટ 30 માર્કની હોય, પાસિંગ માર્ક 12 છે. આઈ એટલે ઇન્ટરનલ વાયવા જે 20 માર્કના હોય, પાસિંગ માર્ક 8 છે. અને એક્સટર્નલ વાયવા 30 માર્કના હોય, જેમાં પાસિંગ માર્ક 12 છે. તો ચારે ચાર કોમ્પોનન્ટમાં તમે લોકો પાસ હો તો જ ફાઇનલમાં તમારે એ સબ્જેક્ટમાં પાસ લખેલું આવશે, અધરવાઇઝ પાસ લખેલું નહીં આવે. પણ આ પહેલો પોઈન્ટ જે તમને કીધો એ કે દરેક સેમેસ્ટર વાઇઝ હવે તમારા એસપીઆઈ પણ અપડેટ થશે. બરોબર. હવે લાસ્ટ યર ઘણીવાર શું થતું હતું, કોઈ છોકરો 6 સેમેસ્ટર, ધારો કે કોઈ છોકરો 8મા સેમેસ્ટરમાં છે અને એને 7મા સેમેસ્ટરમાં બેકલોગ છે. હવે 7મા સેમેસ્ટરમાં બેકલોગ હોય છે અને 8મા સેમેસ્ટરમાં કોઈ બેકલોગ નથી ને પાસ થઈ જાય છે, તો એના હાથમાં 8મા સેમેસ્ટરની માર્કશીટ આવી જાય છે. હવે એ 8મા સેમેસ્ટરની જે માર્કશીટ હોય છે એમાં સીપીઆઈ, સીજીપીએ અને તમારા જે હોય છે એ આગળ તમારા 7મા સેમેસ્ટરમાં તમે લોકો જે એક્ઝામ ક્લિયર કરી નથી એના આધારે, ફોર એક્ઝામ્પલ તમને હું કહું તમને વધારે ક્લિયર થાય, કોઈ છોકરો છે કે જેને 7મા સેમેસ્ટરની અંદર 2 બેકલોગ છે, 7મા સેમેસ્ટરની અંદર 2 બેકલોગ છે અને 8મા સેમેસ્ટરમાં પાસ થઈ ગયો છે, એ 8મા સેમેસ્ટરમાં અહીંયા આગળ પાસ થઈ ગયો છે, તો 8મા સેમેસ્ટરમાં એને સીપીઆઈ અને સીજીપીએ લખેલા આવશે. અને આ સીપીઆઈ અને સીજીપીએ જે લખેલા આવશે એમાં તો આ જે 7મા સેમેસ્ટરમાં ફેલ થયેલો છે એના હિસાબે સીપીઆઈ સીજીપીએ હશે. હવે જો એ 7મા સેમેસ્ટરનો બેકલોગ ક્લિયર કરે છે તો એના સીપીઆઈ અને સીજીપીએ તો અપડેટ થવા જોઈએ, પણ 8મા સેમેસ્ટરની માર્કશીટ તમારા હાથમાં તો આવી ગઈ છે, તો કેવી રીતે અપડેટ કરશે? તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય છે કે હવે હું 8મું સેમેસ્ટરની માર્કશીટ તો મારા હાથમાં આવી ગઈ છે, ભલે 7મા સેમેસ્ટરમાં માર્કશીટમાં બેકલોગ રહ્યો હોય, ભલે મારા કેટલા ટકા છે, હું તો મારી ડિગ્રી પતી ગઈ છે. ઘણા લોકોને એવું પણ થાય છે કે મારી ડિગ્રી પતી ગઈ, ભલે 7મામાં બેકલોગ રહ્યો, એવું નથી હોતું. એટલે એક બીજો નિયમ એ ચેન્જ કર્યો છે કે ફાઇનલ સેમેસ્ટર જે લોકો ડિપ્લોમાની અંદર હોય તો 6 સેમેસ્ટર, ડિગ્રીની અંદર હોય તો 8 સેમેસ્ટરમાં ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટ તમારા હાથમાં ત્યારે જ આવશે જ્યારે આગળના બધા સેમેસ્ટરમાં જેટલા પણ બેકલોગ બાકી છે એ તમામ બેકલોગ તમે લોકોએ ક્લિયર કરી નાખ્યા હોય. એ ક્લિયર કર્યા પછી અપડેટેડ તમારો જે સીપીઆઈ હશે, અપડેટેડ તમારો જે સીજીપી હશે એ તમારી ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટમાં છાપીને પછી તમને મોકલશે, જેના કારણે તમને કોઈ પણ સ્ટુડન્ટને કન્ફ્યુઝન ન થાય. રાઈટ. તો આ જે નિયમ જે છે એ નિયમ તમને લોકોને ખબર હોવા જરૂરી છે. બરોબર. મેન તો આ વસ્તુ હતી કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અજાણ હતા કે ભાઈ તકલીફ પડી ગઈ યાર, હું પાસ થઈ ગયો પણ હવે મારા આ સેમેસ્ટરના એસપીઆઈ કેટલા છે મને ખબર નથી પડતી. પણ હવે તમારા એસપીઆઈ ખબર પડવા લાગશે, એ પણ મેં તમને કીધું. અને ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટ ત્યારે જ તમારા હાથમાં આવશે જ્યારે આગળના સેમેસ્ટરમાં બધા જ તમારા ક્લિયર થઈ ગયા હશે બેકલોગ ત્યારે. ઠીક છે. તો આઈ થિંક સો કે આ સર્ક્યુલરમાં જેટલા પણ ડાઉટ્સ હતા એ બધા ડાઉટ્સ બધાને ક્લિયર થઈ ગયા હશે. અને હજુ પણ કોઈ ડાઉટ હોય તો તમે લોકો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.